નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે શક્તિ થ્રેસર વિસનગરનું દિવેલામાં રિઝલ્ટ બતાવવાના છીએ। તો આ છે શક્તિ થ્રેસર, જે વિસનગરની બનાવટ છે। એમાં આજે દિવેલા ચાલુ છે। જો ચારણો પણ ભરાવાની કોઈ સમસ્યા છે નહીં। આ સામે જે દાણા ફોલાતા ના હોય એ સામે આવે છે। એનું ટોકર ભરાઈ જાય એટલે એને ફરીથી અંદર ઓરી દેવાના। એમાં પણ બહુ ઝાઝા દાણા આવતા નથી। ખાસી વારે ટોકર ભરાઈ રહે એટલે એને નાખી દેવાનું પાછું। આ થ્રેસરના ભૂંગળાની વાત કરીએ તો જે ભૂસાનું ભૂંગળું હોય ઉપરથી પાછળની સાઈડે આપેલું છે। અલગ અલગ થ્રેસરમાં અલગ અલગ પ્રમાણના ભૂંગળા આવે છે। આ રીતે ઓર કરવાનું છે ઉપર। એમાં એક પડદો આવે છે, તમે તમારા લિમિટ પ્રમાણે અંદર નાખી શકો। આરપીએમની વાત કરીએ તો આરપીએમ 1100 આરપીએમ પર ચાલતું હતું। અને આને ચલાવવું એકદમ આસાનીથી અને સરળ રીતે ચાલે છે। આ ક્વોલિટીની વાત કરીએ તો જો દાણા આ સાઈડ આવે છે, સુપડી એકદમ છલોછલ ભરાઈને આવે છે અને એકદમ સાફ જ દાણા આવે છે। એમાં જોડે કોઈ કચરો આવતો નથી। થ્રેસરના રિઝલ્ટની વાત કરીએ તો થ્રેસરનું રિઝલ્ટ એકદમ સારું જ છે। તો થ્રેસરમાં આ રીતની સિસ્ટમ હોય છે દાણા પડવાની। જો ચારણામાં પણ કોઈ અધર પ્રકારનું આવતું નથી। એની પેટી છે, તમારે જો આમાં દાણા નાખવા હોય તો આમાં નાખી શકો। એનું પટ્ટાનું સેટિંગ બતાવું તો પટ્ટામાં 3 પટ્ટાનું સેટિંગ આપેલું છે પાછળની પુલ્લીમાં, જે અને આગળ હવાનું સેટિંગ આપેલું છે, જે આપણે વી બેલ્ટ કહીએ છીએ। જોઈન્ટની વાત કરીએ તો જોઈન્ટ આમાં સાદો જ જોઈન્ટ આવે છે, જે પેલું રોટાવેટરવાળા જોઈન્ટ આમાં આવતા નથી। થ્રેસરની ક્વોલિટીની વાત કરીએ તો થ્રેસરની ક્વોલિટી પણ બેસ્ટ